અહીં આવી પહોંચ્યા છે, શું રાજકોટની રણબંકાની ભૂમિ ઉપરથી આજે અમે રણકાર કર્યો છે કે આગળના દિવસમાં જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ રેલી નથી, એ રેલો છે અને પરસોત્તમ રૂપાલા સાહેબને આવે નીચેલો છે અને આ રેલો ફક્ત પરસોત્તમ રૂપાલા સાહેબને નહીં પરંતુ આખી ભારતીય જનતા પાર્ટીને લઈને ડૂબશે। એટલે ભારતીય જનતા પાર્ટીએ વિચારવાનું છે કે ભાઈ પરસોત્તમભાઈને બચાવવા કે ભારતીય જનતા પાર્ટીને બચાવી, કેમ કે અત્યારે જે ક્ષત્રિય સમાજનું જે અપમાન થયું છે એ અપમાનને ધ્યાનમાં રાખી અત્યારે વ્યક્તિગત વિરોધ થઈ રહ્યો છે, પણ જો યાદ રાખજો કે આમને એટલે કે ક્ષત્રિય સમાજને અપમાન કરવામાં આવશે, ક્ષત્રિય સમાજને સાંભળવામાં નહીં આવે તો ચોક્કસપણે લોકસભાની 7 જે સીટો છે એની ઉપર પણ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે। ખાસ કરીને જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે હિન્દુત્વની વાત કરવામાં આવી છે, ભગવાનની વાત કરવામાં આવી છે, નરેન્દ્ર મોદી સાહેબની વાત કરવામાં આવી છે, પરંતુ એ યાદ રાખવાનું કે આ જે લોકશાહી જેના કારણે ટકી છે અને આ લોકશાહીમાં જેનું એકત્રીકરણમાં સૌથી વધારે ફાળો છે એ ફાળો એ ક્ષત્રિય સમાજનો છે। 562 દેશી રજવાડા હતા એને અખંડિતતા માટે આ સમર્પણ કરી દીધા હતા અને વાત રહી હિન્દુત્વની તો હિન્દુત્વ માટે પણ આ ક્ષત્રિય સમાજ હંમેશા એ પોતાના લીલા માથા આવતો રહ્યો છે। ત્યારે આ રીતે જો ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવશે તો પછી ભોગવવાનો વારો પણ આવશે। અત્યારે જે રીતે પોલીસને આગળ ધરી અને અમારા જે નેતાઓ છે એમને અત્યારે જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે તો યાદ રાખજો કે આગળના દિવસોમાં જો અમારે જેલ ભરો આંદોલન કરવું પડે તો એના માટેની પણ તૈયારી છે। ફક્ત ગુજરાતની નહીં ભારતની જેલો એ અમે ઓછી પાડી દેશું, એટલા લોકો જેલ ભરો આંદોલન કરીશું। ખાસ કરીને મહિપાલસિંહ મકરાણાની જે રીતે અટકાયત કરવામાં આવી છે, જે બહેનો જોહર કરવા જતી હતી તેને રોકવા માટે, તેને સમજાવવા માટે મહિપાલસિંહ મકરાણા અને અમારા વીરભદ્રસિંહ જાડેજા એ ત્યાં ઉપસ્થિત થઈ અને બહેનોને સમજાવવા જતા હતા ત્યારે એમને અટકાયત કરવામાં આવી છે। તેને કારણે આ ક્ષત્રિય સમાજમાં જે કહી શકાય કે શાંતિથી પોતાની માંગણી, પોતાની લાગણી રાખતો હતો એ આજે ઉશ્કેરાટ સાથે બહાર આવ્યો છે અને આ ઉશ્કેરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ પોલીસના ઇશારે કરેલું છે। એટલે ચોક્કસપણે કહીએ છીએ કે આગળના દિવસોમાં જો જેલ ભરો આંદોલન કરવાનું થયું તો ફક્ત ગુજરાતની જેલો નહીં પરંતુ ભારતની જેલો પણ અમે ટૂંકી પાડી દેશું અને એટલા બધા લોકો એ જેલ ભરો આંદોલન કરવું પડે તો એમાં પણ અમે પાછી પાની નહીં કરીએ। ચોક્કસ તો હું જે પાછળના જે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે અત્યારે હજુ પણ જે ક્ષત્રિય સમાજનું જે ડેલિગેશન છે તે સતત કલેક્ટરને મળવાના પ્રયત્નો છે તે કરી રહ્યું છે। અહીંયા બંને ડીસીપી હાજર છે રાજકોટ શહેરના અને અહીંયા એક જ માંગ થઈ રહી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે છે। અંકિત, સૌથી વધારે મહત્વની વાત લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કારણ કે મોટી સંખ્યામાં આવ્યા